आप लिख के ले लो आपको ऑपोजिशन इंडिया गठबंधन गुजरात में हराने जा रहा है। 2024 લોકસભામાં રાહુલ ગાંધીએ ભાજપને કહ્યું હતું કે 2027 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમને અમે હરાવી દઈશું, પણ ગુજરાત કોંગ્રેસની અત્યારે વર્તમાન સ્થિતિ શું છે તમને ખબર છે? ચાલો જાણીએ। 182 સભ્યોની ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો જ બચ્યા છે। લોકસભાની 26 બેઠકોમાંથી કોંગ્રેસ પાસે માત્ર એક જ સાંસદ છે, ગેનીબેન ઠાકોર। ગુજરાત રાજ્યની સ્થાપના બાદ પહેલીવાર એવું બન્યું કે રાજ્યસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસનો એક પણ સાંસદ નથી। કોંગ્રેસ સામે સૌથી મોટો પડકાર મજબૂત સંગઠન ઊભું કરવાનો છે। છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક નેતાઓના પક્ષ છોડવાથી સંગઠન નબળું પડ્યું છે અને બૂથ સ્તરે કાર્યકરોનું નેટવર્ક પણ નબળું પડ્યું છે। બેરોજગારી, મોંઘવારી, શિક્ષણ, આરોગ્ય અને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવામાં કોંગ્રેસ પાછળ રહી છે। કોંગ્રેસ 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માંગતી હોય તો તેણે મજબૂત સંગઠન, સ્થાનિક નેતૃત્વ, જન આંદોલન અને લોકોના મુદ્દાઓ પર વિશ્વસનીય વિકલ્પ તરીકે પોતાને રજૂ કરવું પડશે। તમને શું લાગે છે, રાહુલ ગાંધીએ કહ્યા મુજબ કોંગ્રેસ ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણી જીતી શકશે? કોમેન્ટમાં જણાવો।